અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસી રહ્યો છે ધોધમાર વરસાદ. ચલોડા, કાવીઠા, બદરખા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી જળભરાવની સ્થિતિ ઊભી થઈ. ચલોડા ગામના રસ્તાઓ જળમગ્ન થઈ ગયા છે તો બદરખા કવીઠા રોડ પણ આખો પાણીમાં ગરકાવ થઈ ગયો. ચલોડાના આંબેડકર ચોક પાસે પણ વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાયું. અમદાવાદ જિલ્લાના ધોળકામાં હજુ પણ અનેક સોસાયટીઓ વરસાદી પાણીમાં ગરકાવ. ધોળકાના કલીકુંડ વિસ્તારની ત્રિપદા સોસાયટી છેલ્લા 5 દિવસથી જળબંબાકાર. 5મા દિવસ વીત્યા છતાં વરસાદી પાણી ન ઓસરતા સોસાયટીના તમામ ઘરો જળમગ્ન બન્યા. રહીશોનું અનાજ અને ઘરવખરીને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જળબંબાકારની સ્થિતિ સર્જાતા રહીશોએ પણ 5 દિવસ વીત્યા છતાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમના હાલચાલ પૂછવા ના આવ્યા હોવાનો આરોપ લગાવી રહ્યા છે. આ જ સ્થિતિ મફલીપુર ગામની છે. 4 દિવસ વીત્યા છતાં મફલીપુર ગામ આખું વરસાદી પાણીથી બેટમાં ફેરવાયું છે. ગામની અનેક સોસાયટીઓ હજુ પણ પાણીમાં ગરકાવ જોવા મળી રહી છે. આ તરફ વિરમગામમાં યુવકને બચાવવા જતા ટ્રેક્ટર પાણીના 10 મસ્તા પ્રવાહમાં ફસાયું. વિરમગામ હાંસલપુર રોડ ઉપર યુવકને બચાવવા જતા ટ્રેક્ટરનું ટાયર રોડની સાઈડમાં ઉતરી જતા પાણીના પ્રવાહમાં ફસાયું હતું. જોકે સદનસીબે બચાવવા ગયેલ યુવકનો આ બાદ બચાવ થયો. સ્થાનિક પ્રશાસને પણ લોકોને પૂરગ્રસ્ત રસ્તાઓથી દૂર રહેવાની અપીલ કરી છે.